अध्याय चौथो सुत उवाच यात्रांतो कृतवान् साधु मंगलायन पूर्विकां બ્રાહ્મણાય ધનમ દત્વા તદા તુ નગરમ યયો. સુત પુરાણી કહે છે કે આ સાધુ વાણિયાએ મંગળયુક્ત યાત્રા કરવાની તૈયારી કરી રાજા પાસેથી મળેલા દ્રવ્યમાંથી થોડુંક બ્રાહ્મણોને વહેંચી આપી પોતાના નગર વિશે જવા સારું નીકળ્યો. કિયત્તુરે ગતે સાધુ સત્યનારાયણ પ્રભુ જિજ્ઞાસા કૃતવાન સાધુ કિમ સ્થિતમ નવ સ્થિતમ. ઘણેક દૂર સાધુ વાણિયાનું નામ એક ઠેકાણે દરિયામાં લંગર કરેલ જોઈ ભગવાન સત્યનારાયણને એ સાધુ વાણિયાને તેના વાણમાં શું છે તે પૂછવાની ઈચ્છા થઈ. તતો મહાજનો મત્તૌ હેલિયાચ પ્રહસ્ય વૈ કથમ બચ્છસી બોધંડિન મુદ્રામ તે તુમ કેમિચ્છસી. અને પરમબ્રહ્મ ભગવાન સત્યનારાયણ પ્રભુ સંન્યાસી બાવાનું રૂપ લઈને એ ઠેકાણે આવી સાધુ વાણિયાને પૂછ્યું કે તમારા વાણમાં શું છે. આ સંન્યાસી બાવાનો પ્રશ્ન સાંભળી આ બંદીખાનેમાંથી હમણાં જ છૂટેલો બસ્ત વાણિયાનો પુત્ર સંન્યાસી બાવાની મસ્કરી કરી કહેવા લાગ્યો કે હે સંન્યાસી બાવા, આપ અમારા રૂપિયા લઈ લેવા આવ્યા છો કે શું? લતા પત્રાદિકમ ચૈવ વર્તતે તરણૌમમાં નિષ્ઠુરમ ચ વચમ શ્રુત્વા સત્યમ ભવતુ તે વચ. આવી રીતે તેમની મસ્કરી કરીને કહે છે કે હે સંન્યાસી બાબા, આપ અમારા રૂપિયા લઈ લેવા આવ્યા છો કે શું? આવી રીતે તેમની મસ્કરી કરી અને જવાબમાં કહ્યું કે મારા વાણમાં તો વેલાતના પાંદડા ભરેલા છે. આવું તેનું કઠોર મસ્કરીયુક્ત ઉપહાસપૂર્ણ વચન સાંભળી ભગવાન સત્યનારાયણ પ્રભુએ કહ્યું કે તારું વચન સત્ય હોજો. એવં મુક્તા ગતા શીઘ્રમ દંડિતસ્ય સમીપતઃ કિયદ્દુરે ગતે સિત્વા સિંધુ સપ્તે સમીપતઃ. આ પ્રમાણે ભાષણ કરી આવેલા સંન્યાસી સાધુ વાણિયાથી દૂર જઈ દરિયા કિનારે જ ઉભા રહ્યા. ગતે દંડિની સાધુષ્ક ઉત્કૃષ્ટતથા ઉત્થિતામ પરિણમ દૃષ્ટવા વિસ્મયમ પરમમ યયો. સાધુ વાણિયો સંન્યાસી બાવો ગયો એવું જોઈને પોતાનું ખાવું પીવું વગેરે નિત્ય કર્મ કરી જુએ છે તો વહાણ પાણી ઉપર તરવા લાગ્યું. આ ચમત્કાર જોઈ ઘણો વિસ્મિત થયો. દષ્ટા લતાધિકમ ચૈવ મૂર્છિતો ન તદ્ભવી લબ્ધ સંજ્ઞો વણિક પુત્ર તતશ્ચિંતાન્વિતો ભવત. અને વાણમાં જુએ છે તો બધા વેલા તથા પાંદડા ભરેલા જોયા. આ જોઈને તે એકદમ શોકથી ભાણ પર પડ્યો. ઘણીક વાર શુદ્ધિમાં આવ્યો, ચિંતા કરવા લાગ્યો. તદા તું દુહિતો કાંતો વચનમ ચેત બબ્રવીત કિમર્થમ કૃતે શોક શાપો દત્તશ્ચ દંડિના. એટલે તેનો જમાઈ એમ બોલ્યો કે તમે શા માટે શોક કરો છો? તમને હમણાં જ આવેલા સાધુએ શાપ આપ્યો હતો અને એના બોલવાથી આ પ્રમાણે થયું છે, એમાં લગારે પણ સંદેહ નથી. માટે આપણે એમને શરણે જઈએ, એ જરૂર આપણું ધારેલું કામ પાર પાડશે. જા માતૃ વચનમ સુત્વા તત્સકાશમ ગતસ્તતા દ્રષ્ટા દંડિનમ ભક્ત્યા નત્વા પ્રોવાચ સાદરમ. અને એ જમાનું બોલવું સાંભળી સાધુ વાણીઓ સંન્યાસી પાસે જઈ તેમને પ્રત્યે આદર સત્કારથી નમસ્કાર કરીને કહે છે કે ક્ષમસ્વ ચાપરાધમ મે યદુક્તમ તવ સન્નિધૌ એવં પુનર્દત્વા મહાશોકાકુલો ભવત. હે મુનીશ્વર, મારા અપરાધને ક્ષમા કરો, ક્ષમા કરો. મુજ ગરીબ પરિવાર ઉપર દયા કરો, દયા કરો. આવી રીતે તેની ભક્તિભાવથી આકુળ વ્યાકુળ થઈ અને સ્તુતિ વંદના કરવા લાગ્યો. એ જોઈને મુનીશ્વર સંન્યાસી રૂપે ભગવાન સત્યનારાયણ કહે છે કે હે વાણિયા, તું રોમાં મારી પૂજાથી તું બહિર્મુખ થયો છે. મમ આજ્ઞા ચ દુર્બુદ્ધે લબ્ધમ દહોર મોહર મોહર તત્શ્રુત્વા ભગવદ વાક્યમ સ્તુતિમ કરત્યું સમુદ્રત. અને હે દુષ્ટ બુદ્ધિવાળા, તને મારી આજ્ઞાથી ઘણા દુઃખો ભોગવવા પડ્યા છે. આવી આજ્ઞા તો હતી. પરમબ્રહ્મ ભગવાનનું વાક્ય સાંભળી સાધુ વાણીઓ સત્યદેવને વિનંતી કરવા લાગ્યો. સાધુ રૂવાચ. સાધુ વાણીઓ કહે છે, હે પ્રભુ, આપની માયાથી બ્રહ્માદિ દેવ સર્વ મોહિત થાય છે. એ દેવ છતાં પણ હે પ્રભુ, આપના રૂપગુણાદિ વૈભવને જાણતા નથી. હું તો એક પામર માણસ છું. મારું તારું એવી માયામાં રહેવા વાળો છું. માટે હે ઈશ્વર, મારું રક્ષણ કરનાર આપ સમર્થ છો. હું મારા વાણમાં ધન વગેરે હોવા છતાં કપટ ભાવથી ખોટું બોલ્યો. માટે હે ઈશ્વર, મને ક્ષમા કરો. હું આપની મારી સંપત્તિની વડાઈ પ્રમાણે વિધિપૂર્વક પૂજા કરીશ. હું મારા વાણમાં ધન વગેરે હોવા છતાં કપટ ભાવથી ખોટું બોલ્યો છું. માટે મને ક્ષમા કરો. આપ અમને ક્ષમા આપવા માટે સમર્થ છો. આવું ભક્તિભાવનું સાધુ વાણિયાનું વચન સાંભળી ભગવાન સત્યદેવ પ્રભુ સંતોષ પામ્યા અને સાધુ વાણિયાને મનવાંછિત ફળ આપી અંતર ધ્યાન થયા. એટલામાં સાધુ વાણીઓ જુએ છે તો પોતાનું વહાણ પ્રથમ પ્રમાણે ધનથી ભરેલું જોયું. આવું આશ્ચર્ય જોતા જ સાધુ વાણીઓ કહે છે કે સત્યદેવના પ્રસાદ થકી મારું ઈચ્છિત પૂર્ણ થયું. આવું બોલી ત્યાં જે સગાવાલા હતા તે સાથે યથાવિધિ ભગવાન સત્યનારાયણનું પૂજન કર્યું અને સત્યનારાયણની કથા કરી. અને તે પછી એ સાધુ વાણીઓ સત્યદેવની કૃપાથી સુખી થયો. વાહન તૈયાર કરાવી પોતાના દેશ તરફ જવા સારું નીકળ્યો.
વાણમાં બેઠેલા જમાઈને સાધુ વાણીઓ કહે છે કે હે જમાઈરાજ, મારી રત્નપુરી નગરી દેખાય છે તે તમે જુઓ. એવું કહીને પોતાના ધનનું રક્ષણ કરનાર સિપાહીઓમાંથી પોતે ઘેર આવ્યાના સમાચાર કહેવા સારું એક દૂતને મોકલ્યો. એ દૂતે સાધુ વાણિયાને ઘેર જઈ તેની સ્ત્રી આગળ જઈ અને બે હાથ જોડી અને સમાચાર આપ્યા કે આપણી નગરીની સમીપમાં જમાઈ તથા બંધુ વર્ગ સાથે તમારા સ્વામી ધન કમાઈને આવ્યા છે. આ સિપાહીનું બોલવું સાંભળી એ સાધુ વાણિયાની સ્ત્રી ઘણી હર્ષવાળી થઈ. એ વખતે તે પૂજન કરી પોતાની કન્યાને કહેવા લાગી કે તું સત્યનારાયણની પૂજા કર. હે મારી વાલી કન્યા, હું સ્વામિનાથના દર્શન માટે પ્રથમ જાઉં છું, તું તારા બાપનું દર્શન કરવા આવ. આવું માતાનું વચન સાંભળી કલાવતીએ પણ ઉતાવળે સત્યનારાયણ ભગવાનની વ્રતની સમાપ્તિ કરી અને પોતાના સ્વામીને જોવાના મોહથી ઉતાવળથી આવી ભગવાનનો પ્રસાદ ન લીધો. આથી ભગવાન સત્યનારાયણ પ્રભુ તેની ઉપર કૃપામાન થયા. જે વાહનમાં ધન હતું, જે વાહનમાં તેનો સ્વામી હતો, તે સ્વામી અને ધન સાથે આખું વાહન દરિયામાં અદૃશ્ય કરી દીધું. પછી ઘણી જલ્દીથી આવેલી કલાવતીએ પોતાના સ્વામીને દીઠો નહીં. તે ઉપરથી તેને એટલું તો ક્ષોભ અને દુઃખ થયું કે પવનથી જે કેળનું ઝાડ જેમ એકદમ ભોંય ઉપર પડે તેમ એકાએક રોતી રોતી તે ભોંય ઉપર પડી. આવો કન્યાનો તથા વાણનો અહેવાલ જોઈને ગભરાઈ ગયેલા મનનો સાધુ વાણીઓ કહે છે કે આ બધું શું આશ્ચર્ય છે. એમ વાણવાળા લોકો પણ બધા ગભરાઈ ગયા. પછી લીલાવતી પોતાની કન્યાને ભયભીત થયેલી જોઈને ઘણો જ વિલાપ કરી અને રોવા લાગી. તે પોતાના સ્વામીને કહે છે કે જોત જોતામાં આપણો જમાઈ વાહન સાથે દરિયામાં અદ્રશ્ય થઈ ગયો. એમાં નક્કી કઈ કારણ છે. અથવા કોઈ દેવનો અપરાધ થયો હોય અને એ દેવે વાહનને અદ્રશ્ય કર્યું હોય, અથવા તો સત્ય દેવસ્ય મહાત્મ્યમ જ્ઞાતુમ ભાગ્યે ન શક્યતે ઇત્યુક્ત્વા વિલલાપૈવ તતશ્ચ સુજનૈ સહ. અથવા સત્યદેવનું મહાત્મ્ય જાણવાને કોણ શક્તિમાન છે. આવું કહીને ઘણા લોકોને મળી ઘણો શોક કરી અને રડવા લાગી. તે જોઈ ગભરાઈ ગયેલો મનનો સાધુ કલાવતી પોતાનો સ્વામી મરી ગયો છે એવું ધારીને પોતાના સ્વામીની પાદુકાઓ લઈ તે સાથે પોતે સતી થવાને તૈયાર થઈ. આમ કન્યાને બળી મરવા તૈયાર થયેલી જોઈને સ્ત્રી સાથે સાધુ વાણીઓ ઘણા શોકથી ત્રાસ પામેલો ધર્મ વિચારથી ચિંતા કરી બોલે છે કે શું આ બધું સત્યદેવે તો એનું હરણ નહીં કર્યું હોય, અથવા તો એમનું માયાથી મોહિત તેને હું જે વ્રત જાણતો નથી તે સત્ય પૂજામ કરિષ્યામિ યથા વિભવ વિસ્ત્રી ઇતિ સર્વાન સમાહૂય કથયિત્વા મનોરથમ. એ કામને વાસ્તે હવે હું ઘણું ધન ખર્ચી ભગવાન સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરી પોતાના મનોરથ ત્યાં જે બધા હાજર હતા તેમની સાથે પ્રગટ કર્યા અને સત્યદેવને વારે ઘડીએ દંડવત જેવા નમસ્કાર કરવા લાગ્યો. ત્યારે સત્યદેવ પ્રભુ દિનજનોને પાળનારા છે તેઓ સંતુષ્ટ થયા. આકાશમાંથી દીર્ઘગંભીર વાણીથી ભક્તવત્સલ ભગવાન કૃપા કરી સાધુ વાણિયાને કહેવા લાગ્યા, અરે એ સાધુ વાણિયા, તારી કન્યા મારું પૂજન કર્યા પછી પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીને જોવાના મોહથી ઉતાવળથી આવી છે. આ કારણથી તેનો સ્વામી સમુદ્રમાં અદૃશ્ય થયો છે. એમાં નક્કી કોઈ કારણ નથી, એ બીજું કોઈ કારણ નથી. માટે જો ઘેરજી પ્રસાદ કઈ પાછી આવશે તો લબ્ધ ભરતી સુતા સાધો ભવિષ્યતિ ન સંશય કન્યકામ તાદૃશમ ભાગ્યમ શ્રુત્વા ગગન મંડલાત. તો આ તારી કન્યા એના સ્વામીને જોશે એમાં તું લગારે પણ સંદેહ માનીશ નહીં. આવા આકાશવાણીના વાક્યો સાંભળતા વારસ ક્ષિપ્રમ તદા ગૃહમ ગત્વા પ્રસાદમ ચ બુભોત્સા સા પશ્ચાત પુનરાગત્ય દદર્શ સજ્જનમ પતિ. કલાવતી જલ્દીથી ઘેર જઈ ભગવાન સત્યનારાયણનો પ્રસાદ કહી પાછી આવતા પુનઃ તેનો સ્વામી તેની નજરે પડ્યો. તતઃ કલાવતી કન્યા જગાદ પિતરમ પ્રતિ ઇદાનીમ ચ ગૃહમ યાહિ વિલંબમ કરુષે કૃતમ. તે પછી આ કલ્યાણવિદ કન્યા પોતાની બાપને કહે છે કે હે તાત, હવે જલ્દી ઘેર પધારો. શા માટે વિલંબ કરો છો? તત્સુત્વા કન્યકામ વાક્યમ સંતુષ્ટો ભવત વણિકસુત પૂજનમ સત્યદેવસ્ય કૃત્વા વત્ર વિધાનત. એવું કન્યાનું મધુર ભાષણ સાંભળી સાધુ વાણિયો ઘણો આનંદ પામ્યો. વિધિ વિધાનથી ભગવાન સત્યદેવનું પૂજન કર્યું. ધનર્બંધો ગણૈષાર્ધમ જગામ મંદિરમ પૌર્ણમાસ્યામ તે સંક્રાંતો કૃત્વા સત્યસ્ય પૂજનમ. તે પછી એ સાધુ વાણીઓ પોતાના સગાવાલા મિત્ર સાથે ઘરે આવ્યો. દરેક પૂનમે સૂર્ય સંક્રાંતિના દિવસે ભગવાન સત્યનારાયણની વ્રત કથા અને પૂજન કરતો. એના પુણ્યથી એ સવાણીઓ ઘણો ધન કમાઈ અને ખૂબ ધન સંપત્તિ સુખ શાંતિ સાથે પરિવાર સાથે આનંદ કરી મૃત્યુ પછી અંતે મોક્ષ પદ વિશે ગયો.
इति लोके सुखम भूत्वा चात्य सत्य पुरम येऊ તે તકિયા સાધુ માણ્યો આ મનુષ્ય લોકમાંના તમામ સુખો ભોગવી મરણ પછી સત્ય પૂરે તે વૈકુંઠ લોકમાં ગયો ઇતિ શ્રી સ્કંદ પુરાણે દેવાખંડે સત્યનારાયણ સત્યનારાયણ દેવ सत्यनारायण भगवान की जय, लक्ष्मी नारायण भगवान की जय, बद्री नारायण भगवान की जय, बद्री स्वामी जय, पूर्ण पुरुषोत्तम भगवान की जय, कमलापति भगवान विष्णु की जय, प्रत्यक्ष नारायण सूर्य नारायण भगवान की जय, स्वामी नारायण भगवान की जय।